રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તો તમને ખબર જ છે શું છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયા પછી શું? રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયા પછી ક્રાઉન કરવાનો હોય છે, જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં કેપ કહીએ છીએ. એ ક્રાઉન બેઝિકલી બ્રોડલી 3 કેટેગરીમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ કેટેગરી ઇઝ મેટલ, સેકન્ડ કેટેગરી ઇઝ મેટલ એન્ડ સિરામિક એન્ડ થર્ડ કેટેગરી સિરામિક ક્રાઉન. મેટલ ક્રાઉન બહુ જ સ્ટડી હોય છે, બટ એનો એક ડિસએડવાન્ટેજ છે, એ એસ્થેટિક, એ મેટલનું બનેલું છે એટલા માટે. સેકન્ડ ઇઝ મેટલ સિરામિક, જેમાં બેઝિકલી મેટલ ઉપર સિરામિકનું કોટિંગ હોય છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ગોલ્ડ પ્લેટિંગ. અને થર્ડ કેટેગરી એ ઓલ સિરામિક ક્રાઉન, જેમાં 2 વસ્તુ હોય છે. ફર્સ્ટ એ ઝર્કોનિયા ક્રાઉન એન્ડ સેકન્ડ ઇઝ લિથિયમ ડાયસિલિકેટ, જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં ઈમેક્સ કહેતા હોઈએ છીએ. ઝર્કોનિયા, મેટલ સિરામિક એન્ડ મેટલ 3 ક્રાઉન તમારા તૂથ સાથે સિમેન્ટ થાય છે, વેરેઝ લિથિયમ ડાયસિલિકેટ ક્રાઉન છે એ તમારા તૂથ સાથે બોન્ડ થાય છે, જે તમારી સ્ટ્રેન્થ અને તમારી ડ્યુરેબિલિટી ઇન્ક્રીઝ કરે છે. So if you want more details regarding the crown, you can always contact us at Sumiro Dental Clinic. Thank you.